તો ગાઈસ 4-5 દિવસ થઈ ગયા પણ આજે વિડીયો બનાવતા નથી. આપણે એને કહીએ જો કે 4-5 કમેન્ટ આવી ગઈ છે તો હવે તો વિડીયો બનાવવા જોઈએ ને, પણ નથી બનાવતા. શું ખબર શું કરે છે. એને કહું છું વિડીયો બનાવો ને, તમને કહું વિડીયો બનાવો ને, મસ્ત કમેન્ટ તો આવી આપણાને. હે વિડીયો બનાવતા નથી એટલે હું મેં કીધું એને કહું કરે છે. શું કરો છો આ? હે બનાવો ને વિડીયો. હું નથી બનાવવા? આટલી કમેન્ટ આવે છે, આટલા બધા આપણા સબસ્ક્રાઇબર છે, એ બધું શું લઈને બેઠા? માઇક કેમ મૂકી દીધા? હવે કે વાપરવાનું નથી, મૂકી દીધું. હું નથી વાપરવું. ના કમેન્ટ તો આવી છે પણ હવે ઈચ્છા નથી થતી, કેમ કે કોઈ વ્યૂ આવતા નથી, કોઈને આપણા બ્લોગ ગમતા નથી. ના એમ નો હાલે. આપણે બનાવવાના છે વિડીયો. આજ તો મેં કીધું હું બનાવું, મારા ફોનમાં સ્ટાર્ટ કરી દીધું. તો હું જોઈએ હવે. ના બનાવો. હાલો તો હવે આપણો વ્લોગ શરૂ કરે છે તમારા ફેવરેટ મિત્ર. વ્લોગ એટલે શરૂ નથી કરતો કેમ કે ઘણા લોકોની કમેન્ટ આવી છે. આપણે કીધું હતું એકાદી બે કમેન્ટ આવશે ને તો વ્લોગ કન્ટિન્યુ રાખશું, પણ આવી ગઈ છે કમેન્ટ. તો એ જ વ્લોગમાં આવી ગઈ હતી, સવારમાં જ આવી ગઈ હતી કમેન્ટ કે વ્લોગ બંધ ન કરતા. જોઈએ મિત્રો, હવે મૂડ છે ને આમ ભાંગી ગયો છે વ્લોગ બનાવવાનો. તો મિત્રો તમે હમણાં જેમ જોયું એમ પૂનમે વ્લોગ શરૂ કર્યો, કેમ કે વ્લોગ બનાવો કરે છે. તો આપણે પૂનમ પાસેથી ફરી વાર જાણીએ શું મારે વ્લોગ બનાવવા જોઈએ. બનાવવા જોઈએ ને, શરૂ કરી દો આજથી. પૂનમ કહે છે કે આજથી વ્લોગ શરૂ કરી દો. આપણે મમ્મીને પૂછીએ, મમ્મી નીચે છે, આપણે નીચે જાય બધાને પૂછીએ વ્લોગ બનાવવા જોઈએ કે ન બનાવવા જોઈએ. બધાની રાય હશે ને તો આપણે બનાવશું. તમે લોકોએ તો કમેન્ટ કરીને કીધું કે બનાવો, શરૂ રાખો. તો આપણે બધાને પૂછીએ હવે. મમ્મી અહીંયા દુકાનમાં બેઠા છે, મમ્મીને પૂછીએ મમ્મી વ્લોગ બનાવવું કે ન બનાવવું? હે બધા એમ કહે છે વ્લોગ બંધ ન કરતા, શરૂ રાખો એમ કે. જોરથી કહો થોડુંક. વ્લોગ શરૂ જ રાખજે, બંધ ન કરો. બંધ નહીં કરતા. અચ્છા તો જો ભાઈ મમ્મી એમ જ કહે છે કે વ્લોગ બંધ ન કરતો, શરૂ જ રાખજે. બ્લોગ બનાવવાનું શરૂ જ રાખ, એકદમ મસ્ત બનાવજે, બ્લોગ બંધ નહીં કરી દેતો. બધા કમેન્ટ કરી કે વ્લોગ બંધ ન કરતા, એવા કમેન્ટ કરી છે. અમારી કમેન્ટ જ છે, શરૂ જ રાખ. શરૂ રાખો હવે. હા કમ્પલસરી શરૂ રાખ. પછી તમે જોવો છો મારા વ્લોગ? હા જોઉં છું ને. હા આપણે પરિવાર શરૂ કરી દઈએ. હા શરૂ રાખ. અમે આજથી પાછા નવા બ્લોગ શરૂ કરી દઈએ છીએ. હા વરસાદ આવી ગયો છે, મારે વ્લોગ શૂટ જ નહોતો કરવો, પણ પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે. તો કમ ઓન ગાઈસ. જો મિત્રો બધા ખુશ જ છે કે તમે વ્લોગ બનાવો એમ જ કરે છે. વરસાદ આવ્યો ને તો મારે તમને બતાવવું હતું, મેં તો તમને બતાવું વરસાદ કેવો આવે છે. વરસાદ છે ને ભૂકા કાઢે છે. જો હું જમતો હતો ને ત્યારે જ વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં તો તમને બતાવું. જો એમાં જો આ મેડમ સાહેબા ખુશ થઈ ગયા. અહીંયા ઊભો વ્લોગ બનાવતો હતો ને, હા શું કરે? ચકલાનું પાણી ભરે છે મિત્રો. આવો કંઈક આજે 8-10 દિવસ પછી આ વરસાદ આવ્યો છે મિત્રો. હવે જો મોરિયન ને વિરાન શું કરે ને બતાવું તમને. જો મિત્રો અહીંયા છે ને બહાર છે, આ લોકો બહાર નાય છે. અહીંયા ક્યાં ગયા એ? અહીં મેં જોયા, અહીંયા છે નહીં ક્યાંય. જો તો દેખાય છે ક્યાંય? મોરિયા વીરો અહીંયા રમતા હતા ક્યાંક બીજે આવી ગયા. આવે તે રમતા ક્યાં છે રમવા આવી ગયા. જો પછી મારો ફોન વોટરપ્રૂફ નથી. વીરુ આ બાજુ આવતો રે વીરુ. જો મિત્રો બે નાય છે અહીંયા. આ જો અમે નાના હતા ને ત્યારે અમે આવું જ રમતા. ઓ ભાઈબંધ ક્યાં કર રહે હો? મિત્રો હવે છે ને આપણી સ્ટાઇલ બદલી નાખી. સૌરવ જોશી જે બ્લોગ બનાવે છે ને એવી રીતે બ્લોગ બનાવવા છે. બધા એમ કહે છે તમે ડેઈલી બ્લોગ શરૂ રાખો. જો જો અહીંયા નાઈ જો. એ ભાઈબંધ કેસનબા તું હમણાં કેમ રોવા માંડ્યો હતો? વરસાદ કેવો હોય જો મિત્રો. જો તો ખરા ભૂકા કાઢે વરસાદ. હા જો એટલો અવાજ કરે છે, એટલો દેખાડો કરે છે. તો મિત્રો ગામડામાં વરસાદ આવ્યો હોય ને આવી રીતે નાયા હોય એ લોકો મને આવી રીતે કમેન્ટ કરજો. જો આ બે કેવા નાય, ઓલો આમ ગયો અહીંયા છે. હું નાનો હતો ને તો હું આવી રીતે સાયકલ લઈને નાવા વયો જતો હતો. તમે લોકો કોણ ગયા છો ને એક કમેન્ટમાં જણાવો મને. ઓ ભાઈબંધ ત્યારે 4:45 થઈ ગયા છે ને મોરિયનને પહેલાં ટ્યુશનમાં રજા હતી, પછી પાછો મેમનો મેસેજ આવ્યો કે ભાઈ ટ્યુશનમાં આવવાનું છે 4:30 વાગે. આજે પપ્પા મને એક પેન્સિલ અપાવશે. પછી આપણે વ્લોગનું શું કરવાનું? બનાવવાનું. પછી ડેઈલી બનાવવાનું. પાક્કું? 100%.
તો ભાઈ મોરિયને એમ કહે છે કે ભાઈ તમે ડેઈલી બ્લોગ બનાવો ભાઈ, બંધ ન કરતા. પછી ભાઈ આપણી દુકાનનો મેનેજર છે ને એનોય તે મેસેજ આવ્યો તો બતાવો. તો જો રહ્યો આ મેનેજર આવી. તો ભાઈ શું કહેતો હતો તું? બ્લોગ બંધ નહીં કરતા એમ, અમને કોના વિડીયો જોઈશું? એમ તો બ્લોગ ચાલુ રાખું. હા તો જો મિત્રો આ એમ કહે છે તમે બ્લોગ શરૂ રાખજો, બ્લોગ બંધ ન કરતા. તમારું શું કેવું છે કમેન્ટ કરજો, પછી આપણે બ્લોગ શરૂ કરશું. જો મિત્રો અત્યારે છે ને મોરિયનને મૂકવા માટે ટ્યુશનમાં જવું છે. જો મિત્રો અહીંયા બહુ પાણી ભરાણું. મિત્રો આજે જે વરસાદ આવ્યો ને એને આજે ભૂક્કા બોલાવી દીધા. તો આ બધે પાણી ભરાઈ ગયા. અહીંયા પાણી ભરાઈ ગયું. ઓ ભાઈ સાહેબ ગાડી ડૂબી ગઈ ભાઈ મારી. તો અત્યારે જે કલાક પહેલા જે વરસાદ આવ્યો ને એને ભૂકા કાઢી નાખ્યા ભાઈ. નેક્સ્ટ લેવલ વરસાદ આવ્યો. ચારેય બાજુ છે ને લીલું છમ થઈ ગયું. જેવો કેમ મારો ગામડાની લાઈફ છે ને મિત્રો, જીવવાની જે મજા આવે, હા એમાં મારું જે ગામડું છે ને ભાઈ એટલું મસ્ત છે ને. કેમ મારું મોરિયન એમ કે છે પપ્પા તમે વ્લોગ બંધ ન કરતા, વ્લોગ તો શરૂ જ રાખજો. લોકોને જોવા હોય તો જોવે, ન જોવા હોય તો હા આપણે શું એમ કે છે. બાય બાય. વિડીયો ચાલુ રાખું. મોરિયન એમ કે છે કે બ્લોગ બંધ ન કરતા, બ્લોગ શરૂ રાખજો. બંધ કરી દો મોરિયા, પાક્કું? એ કે પપ્પા ડેઈલી બ્લોગ શરૂ રાખજો, બંધ ન કરતા. એવી રીતે કહીને ગયો છે મને. બ્લોગ કન્ટિન્યુ રાખીએ આપણે. મિત્રો મોરિયનને લઈને આવતો રહ્યો ટ્યુશનમાંથી. એ પહેલાં જોલી બધી ક્લિપ બનાવીને એમાં માઇક છે ને ભાઈ મ્યુટ હતું, માઇક ચાલુ જ નહોતું કર્યું. બધો અવાજ બધો મ્યુટમાં જ ચાલ્યો બધો. આવી ગયો છે મોરિયન. વરસાદ રહી ગયો છે. જો હવે વરસાદ નથી આવતો, ચેક કરો. હવે વરસાદ નથી ક્યાંય. અને મિત્રો છે ને લાઇટ પ્રોપર લાઇટ વહી ગઈ છે. અને આ બધું ઇન્વર્ટર ઉપર છે મિત્રો. ઓલી મેન ઇલેક્ટ્રિસિટી હોય ને એની લાઇટ નથી, આ બધી ઇન્વર્ટર ઉપર ચાલી રહી છે. ઇન્વર્ટર તો બંધ જ છે, કે ઇન્વર્ટર આમાં ચાલુ નથી. મોરિયને શું કીધું તું ખબર? શું કીધું તું મોરિયે તે? પપ્પા વ્લોગ શર્માય છે. વીરુ વ્લોગ. મિત્રો વરસાદ પછી વ્યૂ આવે જોરદાર. કેટલો મસ્ત વ્યૂ આવે. તમને ટેરેસ ઉપર જઈને બતાવું કેવો વ્યૂ આવે. ભાઈ સાહેબ આ બાજુ વરસાદ છે ભાઈ, જોરદાર વરસાદ છે. કેટલો મસ્ત વ્યૂ છે. ભાઈ સાહેબ નેક્સ્ટ લેવલ. ઓ ભાઈ સાહેબ વરસાદ તૂટી પડવાનો છે ભાઈ. આ બધો વરસાદ છે જો. અને આ જો ભાઈ મારું ગામ. મિત્રો ઘરમાં છે ને બધા મારો બ્લોગ જોવે છે ઘરમાં. પપ્પા કે 4-5 દિવસથી તારો બ્લોગ નથી આવ્યો, વ્લોગ કેમ યુટ્યુબમાં બ્લોગ નથી મૂકતો? આવી રીતે પપ્પાએ કહેતા હતા. મમ્મીએ, મોરિયને, વિરાંશે, પૂનમે બધાએ કીધું બ્લોગ બંધ ન કરતા. કાંઈ વાંધો નહીં, આપણે બ્લોગ બંધ નથી કરવો, પણ તમને વ્યૂ બતાવવાનો. કેવો વ્યૂ છે જુઓ ભાઈ સાહેબ. આ મારું પ્યારું ગામડું છે ભાઈ. જો તો બાકી તો વિરાંશે ઉપર આવ્યો કે મારે આવવું છે. આવતો રે બેટા, હવે તારી એકની જ કમી હતી, તું આવતો રે. હવે આવતો રે. હમણાં મિત્રો મોરિયાભાઈને લેવા ગયા ને ત્યારે બહુ વરસાદ હતો. કાવીરું મજા આવી હતી ને નાવાની? હે ને? હજી ઊંચા હાથ કર. ઓ એ કેવો વરસાદ. મિત્રો વરસાદની વાત કરું ને, જો અહીંયા બહુ વરસાદ છે. આ બાજુ પુષ્કળ વરસાદ છે. જો અહીંયા વરસાદ રાતના 7:30 વાગી ગયા છે. અને ભાઈ શિવરથી એક વ્યક્તિનો ફોન આવે કે અમને લાડવા દઈ જાઓ ને, કે અમારે લીસા લાડવા ખાવા છે, તેને લાડવા દેવા જવું છે. તો હજી હમણાં જ શિવરથી આવ્યો. એ મને ફોન કરતા હતા પણ મારો ફોન ઘરે પડ્યો હતો. 7:30 થઈ ગયા છે. એને જાઓ ફટાફટ દઈ આવું. એ કે તમારા લાડવા બહુ સરસ છે, ચાલો દઈ આવીએ. એને જો આ મોરિયન જે લઈને આવે ને એ લાડવા છે, 2 કિલો છે. આપણે હોમ ડિલિવરી કરવાની છે. તો મિત્રો તમે જો આવી રીતે મારું ડેઈલી રૂટીન હોય છે. આખો દિવસ છે ને મિત્રો કામમાં જ હોય છે. એવું નથી કે યુટ્યુબ હોય તો જ આપણો સૂરજ ઉગે, યુટ્યુબ ન હોય તો આપણો સૂરજ ઉગે જ તે ભાઈ, મહાદેવની દયા છે. જો આપણા લાડવા છે ને એટલા ફેમસ છે મિત્રો. અને રાત્રે અમે નેસડાથી સિહોર જાય ને તો કંઈક આવો વ્યૂ અમે રોજ જોતા હોઈએ. જો અને મોરિયન ને હું બંને મજા કરતા સિહોર જઈએ છીએ. કેમ મોરિયા, રોજ મજા આવે કે નહીં? અને મિત્રો છે ને સાથ સહકાર વગર કોઈ દિવસ ક્યાંય માળવે ન ચડાય. તમને ખબર છે ને,
એકાબીજીનો સપોર્ટ હોય ને તો જ આપણે આગળ વધી શકીએ. અને મિત્રો મને વિશ્વાસ છે કે તમે મને પૂરેપૂરો સપોર્ટ કરવાના છો. કરશો ને? તો ચાલો મિત્રો, હવે બધા છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, મને સપોર્ટ કરી દો. અને તમારા બધાના સાથ સહકાર વગર હું આગળ નહીં વધી શકું એ મને ખબર છે. એટલે ફટાફટ સબસ્ક્રાઈબ કરીને ચેનલને શેર કરો. બરોબર ને મોરિયા? તમે બધાએ કીધું કે વ્લોગ બનાવવાનું બંધ ન કરતા, એટલે હવે આપણે વ્લોગ બનાવવાનું બંધ નથી કરતા. મિત્રો રાતના છે ને 9 વાગી ગયા છે, હજી હું દુકાને બેઠો છું. આ વ્લોગ છે ને અહીંયા પૂરો કરી દઈએ. જો વ્લોગ જોવાની મજા આવી હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો અને એક સરસ મજાની પ્યારી સી કમેન્ટ કરી દો કે વ્લોગ મજા આવે છે જોવાની. તો તમારા લોકોનો સાથ સહકાર ને સપોર્ટ હશે અને તમે મારી સાથે રહેશો તો આપણે વ્લોગ કન્ટિન્યુ જ રાખવાના છે મિત્રો. જેનું જે થવું એ થાય, આપણે વ્લોગ બંધ કરવાના નથી. તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.